દાડું આ ના ઉગે, પછી લાકડું ઉગે? લાકડું ના ઉગે. એ તો અમુક અમુક ને ઉગે, જે વડ છે, પેપર છે, અમુક એવા એવા તો ડાળા હોય, વાવો ને ચંપાનું ઉગે ઝાડ તો. છે, જે અમુક ફૂટતું હોય એ જ ઉગે, બાકી આ ના ઉગે. લીમડા જે ઉગ્યા હતા જોયા હતા કોઈ દાડો, એનો છોડ જ વાવો જેવો. નાનો રોપ. નાનો. તો આ વાય દે, મૂકી જાય, ફૂકી જાય. હું થાય જ બનાવીને- નહીં. તમે ગમેલું પાણી ડબ્બો રાખો તો એ નહીં થાય. ઉનાળો છોડ લાવીશ ને પછી વાવીશ ને પછી વાવીશ ને વાવીશ ને એમ કે બધું. નાનો છોડ વાવો તો થાય, બાકી ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ. ટાઈમ થઈ ગયો ને તમારા બેનો? ટાઈમ તો થઈ ગયો પણ આમ પાર જ નહીં આવતા. કાલે વરસાદ કેવો રાતે આવતો બહુ જ ખબર. વીજળી બહુ જ થાતી હતી આજે જ બાપા. આવશે બહુ જ. એટલા જ. આજે આજ અંધારેલું જ છે અત્યારે. ઓળમાં મને થોડો. તૈયાર થઈ ગયા નોકરી ગયા નોકરી. 7:30 થયા નહીં. વરસાદ ચાલુ છે એટલે જવાનું થાતી છે નહીં. તો જવું પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ચાલ પડી ગયું. વરસાદ આખી રાતનો ચાલુ હજુ ભાઈ હજુ અત્યારે પણ ચાલુ જ છે. આખી રાતનો આમ હજુ જય મમ્મી. જય માં કુળદેવી એમાં લક્ષી હતા. શું કરી જશે આ પૂજા માતાજીને. હવે ચા પી લે. ગુડ મોર્નિંગ. કારણ કે સવારમાં ચાય ચૂસકી જોઈ. રાતે જોરદાર વરસાદ, 4 થી 5ની ગાળામાં એવો ગાતો, એવી વીજળી થઈ હતી ને વરસાદ બી જોરદાર પડતો હતો. તો ચલો ભાઈ સવારની અંદર આપણે ચા પી લઈએ. તમારે કાંઈ ચા પી તો આવી જાઓ. ચાય રોટલી ખાવા. સવાર પડે તો ચાથી જ સવાર પડે. ચલો ભાઈ મસ્ત ગરમા ગરમ ચાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાણી રામ, જય માં કંકાર મિલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો ઉઠી ગયા, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. અને જો હવે કારણ કે આ લોકો પાપડીનું શાક બનાવ્યું છે, તો મારા માટે સ્પેશિયલ છે ને હું રીંગણ, બટાકા, પાપડી અને રીંગણ મારું શાક સ્પેશિયલ હું મારા માટે બનાવું છું. અને પેલી જે પાપડીના દાણા હોય, આપણે શાક હજુ બધા કાઢી નહીં એમને બનાવી, પણ આપણે વાલ કોને ઉકા? હા વાલ વાલ ક્યાં પાપડી કહેવાય? પાપડી ઉસી કે પાપડી લીલી કહેવાય. પાપડી લીલી લીલી વાલ પાપડી છે પણ એ મસ્ત. તમને ભાવતું નહીં. ચલો ભાઈ શાક બનાવશું જોરદાર. જો આપણે આ રીતનું વાલનું શાક બને આવી, વાલ હુક્કા વાલ રાતે પલાળી મસ્ત. અમને વાલનું શાક બનાવ્યું છે. તો મેં આ રીતનું છે ને રીંગણ, બટાકા ને એ બધું નાખી દીધું છે. હવે આપણે આની અંદર ટ્રાય કરી દઈશું. આપણા શાકની અંદર શું તેલ બી ઓછું હોય, કારણ કે તેલ બહુ શરીર માટે બહુ ના સારું. રામવાણી રામ. તો કંઈ સવારમાં તો બહુ જોરદાર વરસાદ આવી ગયો હતો, કારણ કે વહેલો 4-5 વાગે એટલો જોરદાર ગાતો હતો ને વરસાદ બી એવો જોરદાર પડતો હતો. હવામાન બી એકદમ શાંત થઈ ગયું છે અત્યારે. ધીમો ધીમો પવન આવે. રાતે શું વાગતો હતો? વીજળી નહીં, વીજળી એવી થતી ને કાટકા એવા થતા હતા જોરદાર. તો બીક લાગી તો દોડે જવા બીક જ લાગે ને બુડા, તું વાત કરે. બીક તો ના વાગતા ના પડી જશે. 555 બોમ્બ ફૂટતા હોય ને ક્યારે 10 જેવા એવો અવાજ આવતો. ઊભી? ચલો ભાઈ હવે આપણું શાક થાય છે. અત્યારે મમ્મી વાસણ લૂસો નહીં બધા લૂસી જાતે ગોઠવી નાખજો નહીં ગોઠવવાની. કપડાં ધોઈ નાખ્યા, કપડાં ઉકળી દીધા, વાસણ ઘસી અત્યારે મશીન ગોઠવી દઉં. પછી રોટલી તો થઈ ગઈ ને તારું પપ્પાનું શાક બનાવે. આપણું શાકે બનાવી છે. હા બે કરી પપ્પા એમનું શાક બનાવવાનું.
શું વાત છે ये हमारे घर पे न्यू रसोई आ गई है આપણામાં શાક ગાઈસ મસ્ત સ્પાઈસી શાક બનાવો તમારે જેને ખાવું હોય ને આવી જજો અમારા ઘરે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી શું કે મમ્મી એક કપ ફોડ નાખે બોલો પપ્પા ઓછું મીઠું નાખજો પોતે એમને કહેતા હોય અમારામાં કહેવાનું આવે જ નહીં માપનું જ મીઠું પડે અને ખારું થઈ ગયું હશે તો ખારું પૈસા બે ના થાય ને તો હું આજે જે કોઈ લાવવાનું ખરું એ તો સરસ. કશું લાવની હો જો કપ ફોડ નાખ્યા ને કપ ફોડ નાખ્યા હવે કઈ કેવું નહીં તમારે એના કામમાં જવાની કેવા કામ નાખી દઉં એમ કે પપ્પા ફેંક તે લગાવતા જોઈ હતી સાકર ચોટતી હશે ચોટી જાય કે ચોટી જાય કે ભલે ને પૈસા એમાં પપ્પાએ મસ્ત મજાનું શાક વઘાર નાખ્યું એકદમ સ્પાઈસી શું વાત છે ચલો ગાઈસ હું અત્યારે જઉં છું શેઠના ઘરે કારણ કે થોડું બેગનું કામ છે તો બેગનું કામ પતાવીશ અને ત્યાંથી પછી સીધું ઘરે આવીશ ને પછી ટાઈમ થશે એટલે પછી સીધો જ નોકરી જઈશ કારણ કે તો ગાઈસ સવારનું એટલું મસ્ત વાતાવરણ છે ને આખા પાણી ટાંકી જો ગાઈસ 40 લીટર પાણી ટાંકી છે એટલે હું જોરદાર બધા પ્લેટો લેવું છે ચલો ગાઈસ હવે જઈશું શેઠના ઘરે હું જે તો શેઠના ઘરે ને ત્યાંથી બેંકનું કામ હતું તો બેંકનું કામ પતાવીને અત્યારે આવી ગયો છું અને થોડી વાર પછી ટિફિન ભરીને જઈશ નોકરી સવારથી વાતાવરણ તો એટલું મસ્ત વાદળછાયું છે ને વાદળછાયું વાતાવરણ જોરદાર છે સાંજે તો બહુ વરસાદ જોરદાર આવી ગયો શું કરેલી ટિફિન બંધ પી હવે તું યાર ટિફિન બતાવી જો રહ્યા બોલો ના પડી છે પડતો બંધાડો પડતું પેલા મને ચાંદ નો કરી દેવો ગરમ મસાલો આમ જોવાનું જય માતાજી આમ બીજું શું કપા કરવા પડતા તમે ચાલો જેવો કરે છે મસ્ત કરે મસ્ત થઈ ગયો ને મોટો તો શિકાર પછીનો એટલો ભરે ને કારણ કે બાફા જેટલો મારે વરસાદ આટલો પડે તો હોય કેટલો મારે વરસાદ આટલો વરસાદ પડે તો ઘરની અંદર એટલો બાપ મારે કે જોરદાર બોલો તો બાળી જાય ને પાછો વધારે એટલે બારે એવું છે વાતાવરણ ઠંડુ પણ કોઈ બાપ વધારે બહાર જનારે પાછો દેખાય એટલે વધારે. બાજીના તો ચલો ભાઈ હવે તું ટિફિન ભરતે તો ફટાફટ મારે જવું છે હવે નોકરી છે શેઠનો બી ફોન આવી ગયો ગાઈસ આ મીઠો લીમડો હું દાળ શાકમાં નાખવા માટે લાવ્યો આ કે હવે આ દાળું ઉગે ગાંડાના કામ પડે આવો બોલો મેં એવું નહીં કીધું હું આવું એમ કીધું એટલે પણ દાળું આ ના ઉગે તો શું લાકડું કે લાકડું ના ઉગે એ તો અમુક અમુક ના ઉગે જે વડ છે પેપર છે અમુક એવા એવા તો ડાળા હોય વાવો ને ચંપાનું ઉગે ઝાડ તો. છે જે અમુક ફૂટતું હોય એ જ ઉગે બાકી આ ના ઉગે લીમડા જે ઉગે હતા જોયા હતા કોઈ દાડો એનો છોડ જ વાવો જેવો નાનો રોપ નાનો તો આ વાઈ દે હુકી જાય ફૂકી જાય ઓકે હા વાઈ ના જોઈશ. લીમડાના ડાળા ના ઉગે કારણ કે અમુક અમુક જે ડાળા ફૂટતા હોય ને એ જ ઉગે ગુલમોર છે અમુક અમુક ઝાડ એવા આવે ને એના જ ડાળા છે પીપળો છે વડ છે એવો બધો એની જ ડાળીઓ ફૂટે આને ના ફૂટે ચલો ફટાફટ ટિફિન ભર દે આવજો વાળા અને પછી તું હે ને શાંતિ ટાઈમ બને ને એટલે આ લીમડો વાઈ દેજો ને હારું. એટલે ઉગી જાય હું બતાવીશ ઉગશે ને એટલે હા, બતાવીશ એ કે ના ઉગે તો હું તમને જો બતાવીશ તુલસી મેં વાય તો ઉગી જતા ને પછી વેલે ઉગી જતી હવે તો તુલસીનો કોઈ ડાળું નતું વાય તુલસીનો છોડ વાય તો છોડવા દે સાચી હા તુલસીનો છોડ જ તુલસીના ડાળા ના થાય હજુ આ મની પ્લાન્ટનું તમે લાવો ને એનું ડાળું થઈ જાય બાકી તુલસી ના થાય ચલો ગાઈસ તમને બી બતાવીશ કે લીમડો વાવે કેવો થાય હું જો લીમડાને થવા જ ના દઉં બાર દેવો બહાર દઈશ હું થાય ગમે- જ નહીં. હું- તમે ગમેલું પાણીમાં ડબ્બો રાખો ને તો નહીં થાય ઉનાળો છોડ લાવીશ ને પછી વાવીશ ને પછી વાવીશ ને વાવીશ ને એમ કે બધું. નાનો છોડ વાવે તો થાય બાકી આ તમે ડાળ કહું કે યાર ઉગાડે થાય કે ના થાય ના પૂછું થાય તમને ના થાય હા. એવું નહીં તો વાઈટ તો એવું નહીં બોલ્યું તમને સારું વડતા
મોટી બેન પડદોડા ટિફિન ભરી જશે તો હું જઉં છું નોકરી. ચલો કઈ સૌ મળશું સાંજે 7 વાગે. વરસાદ અને ત્યાં વરસાદ તો નહીં પણ ત્યાં બ્લોક ઉતરવાનો કોઈ આપણે ટાઈમ જ ના હોય ને કામ બધું આડું હોય એટલે કોઈ ટાઈમ સેટિંગ ના થાય. તો ચલો ગાઈસ મળશું હવે સાંજે 7:15. ગુડ બાય, ગુડ ઇવનિંગ. અત્યારે અમે અહીંયા રોટલી બનાવવાની તૈયારી કરે છે ને કોણ હવે ત્યાં નોકરીથી પ્રસંગ છે. શેનું શાક બનાવ્યું? ગવાનું શાક બનાવ્યું. સારું તો બનાવી લો. બધા જમવા આજ તો મમ્મી બનાવીશું મસ્ત મજાનું ગવાનું શાક. ડુંગળી કાપીને એટલે ભૂખ નહીં યાદ નહીં કંઈક સારું ચટપટું ખાઈને આવ્યા હશે આ તો વરસાદના મોસમમાં. ચોરા ફરી બોરા ફરી ખાધું હશે. હોવા હોવા જો ઓલા 2 જણા ખાતા ખાતા પહેલા પાણી પી લે પછી ખાવાનું અડધું મેલીને જતા રહે. તો હા ખાઈ લો થોડું તો ખાઈ લો. હા સાચી વાત. હોવે તારા કાલથી ચા ના બનાવી દેતી સમજી લેજે. તો હું તો 3 વાગે પીધી હતી તો પીધી જ કહેવાય. તો અમે 3 વાગ્યા તો ચા પીધી હતી. સારું હાસ તો સારું તો તમે હમણાં ખાશો અમે ખાઈ લેતા હો ને. એકદમ ચટપટું લસણની ચટણી રોટલી ને ખીચડી ને ગોળ જેને ખાવું બધી કરી દીધું સમિત કરી દીધું બેટા હે મારો છોકરો કાધું તો ના પાડે કરી કાધું શું તું હતું કોમળ શું ક્યાં આપણે જોતું એટલે જોયું જ ને તમને કોણ ના પાડે ખાતા પડ્યું જોઈએ હવાર ખાજો બીજી વાર ખાવા જોઈ જ આપણે ચાલે તમે ખાતા તો કોઈ હાથ પકડતા નહીં આપણા ખાઈ જ લેવાય કહું છું શું કેવું ઓલા ખાવું ના જોઈ ખાવા માટે બનાવતા ફેંકો હશે બનાવી સારું કરે ના તમે ખાવ ત્યાં ખાજો મેં કીધું ખાઈ લો તમે ના પાડી હતી કે ચા પીધી એટલે મારે અત્યારે ખાવું નહીં પણ અમે તો ખાઈ લીધું તમને ભૂખ લાગે એટલે તમે ખાલી ઓર્ડર કરી દેજો હું તમને આપી દઈશ ખાવાનું શું કીધું જો હવે કચરા બધું થઈ ગયું હે મારે વાસણ રસવા જવું હે ગઈશ જમી લીધું હવે અને હવે કચરા બધા પતી ગયા હે ને મારે જેવું વાસણ કોમળ ઘસે એટલે હું પૂછા દઉં ફટાફટ પતી જાય. ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામ માટે રામ, જય ફેમિલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.